તો ગાઈસ ગુડ મોર્નિંગ. 11 વાગે ગરબા રમીને આયા અમે અને હવે જઈએ છીએ કાજલ ને લે ઘરે. તો કાજલ આવી છે. હેડો પર બધા ગુડ મોર્નિંગ કરી દઈએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. તારે ગાડીમાં ગુડ મોર્નિંગ. દિવ્યાંશ આવ્યો. દિવ્યાંશ ઊંઘી જશે. મમ્મી પપ્પા એ તો ઢોલ વગાડે ઊંઘી. આજ તો ગાઈસ દિવ્યાંશે બહુ ઢોલ વગાડ્યો. કારીગર થઈ ગયા. હું કુદી વગાડ. તો ગાઈસ વિસનગર આવ્યા છે અને હવે જઈએ છીએ ઘરે. હા તો ગાઈસ તો એકદમ ઘીમ ઉઠ્યા મારે તો કોઈ બાકી એક બગાવ ખાય ને એક બધો બગાવ ખાય. હા વિસનગર થી ચેટલું આગું આપણું ચેટલું થાય એમ 45-50 બગાવ તો જબ્બર આવે છે. લોકલ ગાડો તો સીધ નહીં હો, ટ્રકો જોવા મળે છે. એટલે રાત્રે ટ્રકો વાળાનો પેલું આમ રસ્તો કાપતા ફાગ એટલે રાત્રે ટ્રકો વાળો ટ્રકો રાતે જ ચાલે. ઓ ગાઈ જા ઘરે ખાટલા ભેગો થા ખબર નહીં પડે. રોદરા પેશ્યું તો ઊંઘ આવશે. ત્યારે ખાટલા ભેગો થયો હું શું કરું હોય? તારે ઊંઘી જવાનું તે 8 વાગે ઉઠવાનું. કમ્પ્લીટ કરી પત્તા ખુશ જવાનું. હા એટલે ભાઈ પાછું ઊંઘી જાન મમ્મી એમ કે છે. એટલો 3 વાગે તો જાગે 8 વાગે મૂકો છો. સી યાર જોઈ મેં મને ખબર છે ના એ ઊભી રહી હતી આપણી ગાડી આવી હતી અંદર પેહી હતી તો આવ્યો નહીં નથી જોયું તમે પાછી આવશે. હા નહીં જોઈ આ મનતો નતો તે જઈને જોયું તે હતી હાચુકલી કૂતરું ને શિયાળા હતી મને શિયાળામાં કૂતરામાં ખબર પડે. ભૂખ તો મને લાગી છે જબર ભૂખ લાગી. આમાં ભૂખ લાગી મમ્મી નું ગાઈ ગેસ પડી છે બપોર. મમ્મી 4 તો વાગવા આવ્યા છે તું જઈ અને સીધી ભેંસ દોવા મન. પપ્પા જાગે છે મમ્મી ઊંઘ છે જાગે છે ને એવું કરે છે ખાલી ઊંઘ આવતી નહીં. મમ્મી તો કાલના દિવસ તો આરામ કરજે કોઈ નહીં કે મારું કોમ નહીં નવે ના એ તો કહીએ તો કોઈ કોમનું કોઈ કહેતો નહીં પણ જાતે કર. ભૂલી ના સવાય નહીં. ના પછી કોમ ના કરું તો પછી તોકન જાઉં ને એટલે આરસ આવે. તો કીધું તો ગાઈઝ અમે તો આવી ગયા છે હોય તો બધા ચા પીતા થઈ ગયા. એટલા વાગ્યા 4:25 થઈ. હા શરૂઆતમાં જ્યારે અમે પેથાપુરમાં પહેલો મોબાઈલ લાવ્યા ત્યારે વ્લોગ બનાવ્યો તો ચાલે લાગે ને અમારી ખરાબ પરિસ્થિતિ છે. હા હસતો જ હોય બધો. હસતો જ હોય એટલે આમ મસ્તી મજાક મસ્તી પૈસા ના હોય ખાવાનું ના હોય રોયા જઈને મસ્તી કરે છે નહીં કાટલી. મજૂરી જતા ખેતર મજૂરી જઈ મજાક ઉડાડો. છે ગોવેનમાં મીઠું બધું ડુંગળી બધું. ગાઈઝ નો મોને નહીં આવવાનું પણ આવશે જે આપણો રેગ્યુલર વિડીયો જોવું છે ને એમને તો વિશ્વાસ આવે. ના એ જે જગ્યા લઈ જઈને પૂછી આવજો. ગાડી નહીં જાય એ પેલા મેં મને આપણે વહી ઊભી કરી દે. તો કઈ વાતો ચાલુ કરી દે ઊંઘ ના આવે એટલા માટે તો વાતો ઘરે આવી ગયા. તો ગાઈસ ફાઇનલી ઘેર આવી ગયા છે. હવાર પડી જઈશ. જો ચકલો બોલવા માંડે મમ્મી. હા પગ જકડાઈ જાય જકડાઈ જ જાય કે બે તાર શરીર જો ઓર તેડી લે ઊંઘ મોસે મમ્મી કોમનું હોય કાઢ એ રવા દે બધું અંદર હો પડી રહ્યું. પૂનમ જાગા છે મોડું અમારે તો ત્યાંથી હેડ્યા જ છે ને 3 વાગે. આ પલાળી પગલું સણ્યું બોલે ગુડ મોર્નિંગ. તો કે પાર્વતી ને હું જાગ્યા. ગુડ મોર્નિંગ. હવાર પડ્યું હવાર હું ઉભો થયો જ્યાં ચકલો બોલું છું. આમાં ફોન ચાલુ નતો સંજય? હા લાઈટ કરો ચાલુ લાઈટ. 4:30 વાગ્યા ને ઊંઘવાનું કરીએ છીએ મમ્મી પપ્પાને. પૂનમ પાર્વતી વ્લોગ બનાવશી અમે બધો કરીએ આરામ. તો 4 વાગે હતા તે કાજલ બેન માં તો આવ્યો આઈને હું કાઢી બરાબર ની શર્ટ પહેર દો હાલ પછી કાઢ નાખજો.
છોકરો અહીંયા રમી દિવ્યાંશ ગુડ્ડુ અલ્યા ચો જ્યો લ્યા હવે રહ્યો દિવ્યાંશ મામા ઘેર આવ્યો વેકેશન પત્યું એટલે આવ્યો વેકેશન કરવા ના આવાય બધા મોડા આવ્યા તો એટલે ઊંઘી ગઈ ઉઠવું નહીં પાર્વતી ભાભી નાસ્તો બનાવી અહીંયા ભજન હોપડી જઈ નાસ્તો બનાવે છે ભૂખ્યા થયો હશે એટલે નહીં એટલી રોટલી બનાવી નાસ્તા માટે દીવાબત્તી કરી જેવા રહ્યા ગરબા પપ્પાને 4-5 વાગે આવ્યા તો નહીં આતો દીવાબત્તી કરી પપ્પા આવા નહીં ધોઈને તૈયાર થઈ જાય ખેતર હું જઉં તમે ઘેર વિયાનસી રાખજો ચા હું મમ્મી અંગા જવું ના પણ વ્યુ હેરાન કરાવ હોય કારણ ઘેર અમે જઈએ હમણાં આવતો રહીશું 10 વાગે હટલાના આવવાના આબાના કરિયાણું પતી ગયું સારું તેલના શાકભાજી કશું નહીં તેલે પતી ગયું ગરબા ગાવા ગયો તો રાતે મને લઈ જતા હતા મને કે હેડ હું તો આવ્યો હતો મને તો ના ઉઠાય પછી વહેલા મમ્મીની આખી રાત જાગીને 4 વાગે આવ્યો મજા આવી હતી મને 2 દાડા બહાર ફર્યો એટલે નથી આવી માથું દુખાતું તું કાલનું દિવ્યાંશ તો જોવા એક તો એ કેડી છે કૂતરું ખબર હા તો ગાઈસ મમ્મી પૂનમ બે સાલ લેવા જો હતા હા હું બહુ બી આવ્યો ખાલી જવા વજન તો લાગતો ને નાની એકલી પોટલી હતી પૂનમ ભાભી બાંધવેન તો એટલું લઈને આવી મેં કે દાદા પોટલી ઉપાડવાનું કહ્યું એ તો કામ કરતી તે તો વાળવાનું બાંધવેન તો તમે કે આટલું લઈ શકતે કે રૂમાલ ચમ લાયો તો ગાઈસ 12 વાગ્યા છું ને હું જાગ્યો છું વિડીયો એડિટ કરીને ઊભો થયો છું પપ્પા ગાડીની સાફ સફાઈ કરું છું એ પપ્પા તમારે પેલું શું લાગે છે પેલું તોડીએ હું છો તોડી હું તો હતોય નહીં ટેકલો નહીં એ તો હું બગડશે કેટલો વરસ થયો 2 વરસ થયો એટલે 2 વર્ષ થોડી તોડી નાખવાની છે એટલે 5 વર્ષે બદલી નાખવાની હા પૈસા વસ્તુ પણ ગાડી સારી હોય તો શું બદલી હવે ગાડી કોણ છે ખબર એ પપ્પા તો અંદરથી પોતું મારી સાફ સફાઈ કરું છું હું મૂકી દઉં છું શેડમાં મૂકવી છે પણ આ ટોલું હમણાં એટલો તો શેડ છે જોજે આ ટોલું કમ્પ્લીટ આવી જાય છે પપ્પા ટોલું કમ્પ્લીટ આવી જાય એટલો શેડ છે ઊંચો તો ગાઈસ હવામાં વહેલા અહીંયા તો થઈ ગયો છે નાસ્તો 12 વાગ્યા મને ખબર છે અને નાસ્તો બની ગયો મારું રોટલી નહીં મરચું છે ચોહો નહીં એ તો રાતની અને શાક જ સમાડી દીધું કઢી બનાવું મસ્ત બનાવજી હરખી તો ગાઈસ નાસ્તો કઢી બની કાટલી જ વધી તાણ નાસ્તો કરવો છે ને મારે બોડી તું શું કરું છું તો ગાઈસ કાજલ તો એનો બિસ્તરા પોટલા કાઢે છે હું રાતે તો નહીં મૂકી ગયો તો એમાં છે કાબા છું આ બાદ તો સેટર છું કેટલા દાડાનો કાટલી લાવી છું રજે પાછી મત મારે તો લુગડો લાવું તાણ ખાલી દિવસ તો લાવું અને આ હું છું આમાં હરક અને આ ચંપલ હા રવા દે અંદર ચંપલ ના લઈ લો તો ગાઈસ હરગવો લાવી છે કાજલ હું મારો લુગડો લાવતી જ નહીં ખાલી દિવસ ત્યાં તું આપવાની હતી ને એટલે મને ખબર હતી ને તાર માટે સેલ્યુડી લાવે છે તાર એકલી માટે જ કોઈ હાલતી ના પાછી સોલવાનું જ કંટાળો એમ હું તને સોલીને આલે ને તો ખાજે કાટલી હેડી મેળામાં તું એકલી કાલ જઈને આવી કાટલી આજે એકલી જશે કે તો ગાઈસ મમ્મી તો આ બાજુ મકાઈના રોટલા બનાવે છે કાલે ચાદર ઓઢાડી દઈએ હા આ તો દિવ્યાંશ ને રસી હાલવાનું એક 20 તારીખે 24 તારીખે 15 તારીખે 17 તારીખની આલી હવે તો આપણે 20 તારીખે જશું દિવ્યાંશ ખાવું નહીં હેડો ખાવા તને ખાવાનું હેડ થઈ ગયું મમ્મી ખાવાનું હેડો તાણ આ મરચું પેલી ચટણી હતી આલજી મને ચોગણ શું કશું સત નહીં એ તો મારે ખાવું છે એમાં તો ગાઈસ સંજય પપ્પા મમ્મી કાજલ અમે બધો બેસજો આ તો ટીકોને આવશે કે ટીકોને આવશે તો આખો પરિવાર ફૂલ થઈ જશે આજે શિલ્પા ટીકો યશવી કાકા અહીંયા નક્કી નહીં આ તો બનવાનું છે આ ત્યાં નક્કી રમોના 3-4 દાડા રહીને આવ્યો ટીકો એ જોશ આજે એનું હારી આવશે એનું મોમાં હારી બધા ટકી દે હા મોટા ટકે ખરો 2 દાડા ના રહીને આવે છે આપણે
તાણું ટાકી ના આવ્યું મેળા તો છે ને? એટલે જ નહીં જતો હા મેળા તો ખાલી બોનું હા મેળા તો બોનું આ તો હું નાના લગ્નમાં જઈ પૈસા પતા હા ત્યાં 3-4 દાડા તો ટકી જાય એટલે બધા ઘર અલગ અલગ છે એટલે એક ઘેર ખાઈએ એટલે કોઈને એવું લાગે ના કે આ ના કોઈને એવું ના લાગે બધા આવી ગયા છે. પપ્પા તો મારી વાત કરો તો 15 દાડા પડે ત્યાં હારી રહેતાનું કોઈ નહીં હા મેં માપા કેટલા દાડા રહેતા હારી લગ્ન આવે તો પરજણ હુજી દી 2 દાડા પરજણ અમુક વાર ગુરુવારે હોય મંગળવારે હોય સોમવારે હોય. હું તો નહીં રહેતો પરજણ હુજી નહીં રહેતો હા મેં માપા કેટલા દાડા રહેતા 2-3 દાડા 2-3 દાડા જોય નહીં એ તો હાથ બધું હેન્ડલિંગ કરવાનું હોય પપ્પા મોટા બતાવ કરું તો ગાય ચલો ફટાફટ ખાઈ લઈએ આજ તો પેલું ચટણી છે નવી ઘઉં રોટલી બાજરી રોટલી મકાઈ રોટલી અને ઘે કાટલી માટે સ્પેશિયલ ઘે બનાવી છે તાર માટે બનાવી હો તું આબાની હતી ને તે પમદાર બનાવી હતી હા અને ના હોય ના પાવે ને તો બહેણી પર યાર લે પમદાર બનાવી હતી તું આબાની હતી ને આજે પમદાર તાર સમાચાર હોબળ્યા તારની બનાવી હતી ખાલી રવાની છે 10 દિવસ હા એ તો રવાની 10 દાડા તો ચાલશે હા કાલે જ બનાવી ખા શેલડીએ તાર માટે લાયા તને ખબર હતી તું આબાની એટલે હા ના સંજય હા રંજીતા ને સોલ્યા છે મુખર હા મુસલ લે લો હો લે મન સા કાલતા નો મહેર હું બધા દો હતો તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું अब મુખવાસ કરીએ શેલડીનો એક કોઠી પતાઈ એક કોઠી નાખ્યા એક ડણકો કાજલ વયો બાંધતો હશે સાફ સફાઈ બધી ચાલે જા તો ગાઈસ 3 વાગી છે કમ્પ્લીટ હવે પાલ્યો અમે રોધવાનો ટાઈમ થઈ છે બીજી વાર ઊંઘો કે હવાના ઊંઘું કરો ઊંઘતા નહીં ચાર ઈવો બોલાતા તોય ના આયા ખેતરમાં ચાર છે એટલી ભારે થઈ જઈ હતી પોટલા ઉપાડવા નથી બોલાવતી નેચર નાખે તો ઉપડાવો કોણ પછી 2 કરીને લાયો મોટા ભાઈ ઊંઘી જાય આ બાજુ ગુડુ રમા કીધું 3 વાગ્યા પાલન રોધવા ટાઈમે થઈ ગયો હવ તમે આડો પડો હું તો મને નહીં ઊંઘું યાનસી જાગે નહીં ઊંઘવાનું ઊંઘ નહીં આવતી 10 વાગે ઉઠે ને ઊંઘ આવે કાજલ બેની ઊંઘી હોય ને બસ છોકરો રમી પેલું બાજુ તો ગાઈઝ અમે જઈએ છીએ અરવિંદ પત્તો લેવા અને બીજું લેવાનું છે તો કેટલો બધો માણસ લીધો છે ચલો ગાઈઝ તો આપણે સીઝન થઈ જશે જોમફળની તો આજ તો કીધું કે જોમફળ કેટલા દિવસથી ખાવા જવું હતું તો આજ તો કીધું હેલો લઈ લેવા બધા તું પુનઃ અરવિંદ પત્તો લેવા જાવ જોમફળ ખાઈને આવીએ આ જમફળ તો પણ જમફળ નહીં લાગતો હા એક આવી પાકું પમ આ ડાળખી આર્યું લેવા માથા ઉપર જેવા પાકો ખિસ્સામાં આવરી ભાષા આ શું કા લાયો હી પાકો આટલો હાથમાં આવ્યો હજી અહીંથી વૈકન છે ખાસો જો કાજલ તો આવી ને એ ચડી જઈશ ઉપર બે 3 દેખાઈશું મને અહીં રહ્યા પેલ બાજુ પીળો તો કઈ જમફળ તો આવ્યા છે તો આવો આ રે પુનઃ એ કાજલ આ ડાળી 3-4 રહ્યો બે હોલા ને હેઠો રહ્યો બાકી હોલા ને હેઠો કઈ વાઘોડ ને હેઠો હોય પાછો આવી જાય હો હું કે સંજુ હોલા ને હેઠો દે હવે વાઘોડ ના હેઠો છે હોલા ને હેઠો હું ખબર નહીં ઢીલું હશે ને ગળી હશે મધ મસ્ત હન લજી કાલે આવી બે ઘરે જઈએ કે હવે રવાન છે તારે થોડા દિવસ ચલો ગાઈસ તો હજી ઘરે જોમફળ તો લઈ લીધો અમે ખાઈ લીધો તો ગાઈસ આટલામાં અમારે 7 જોમફળીઓ છે આવી અમે એવું જે વાવાની ફળ ખાવા ના મળે એક દાદાભાઈ જાય ને એટલે અમે ફળ ખાઈએ છીએ તો ગાઈસ નારિયેલ સેવડો આવ્યો છે મિની કિચનમાં કમા આવે હા મિની કિચનમાં હાફ ખાવડો મોટો ના જો આવડો એ તો પછી આવી જશે જો ચંદન હોય ને હાફ હોય બધા અહીંથી એટલે હોય કઈ દર લાગે છે ઉંદેરા હતું એવું ગપ્પો માર એક આ બીજી ચંદન લાવી દીધો પત્રમ ત્યાં તો કટિંગ હુઆ કરે છે લગાવવા વાળો નહીં બનાવે તો મોહળા વાળો બનાવે છે વેલો નહીં તો ગાઈસ મમ્મીને જ મફળીઓ સાફ કરું છું ખરાની થોડી લાયેલો તો ગાઈ 4:30 વાગી ગયા અને આ બાજુ તો મોટા ભાઈ ઊંઘ કાઢી બપોર ના તે હજુ ઊભા થયા નહીં એટલે હું વ્લોગ બનાવું તો હેડો ગાઈસ હું ચા બનાવી દઉં થોડી પપ્પાની ચા પીવી થોડી બનાવી તો સારી બને ને પછી રોટલા બનાવવાની તૈયારી કરીએ આ બાજુ ભાભી તૈયારી કે હું ચા બનાવી દીધી ઉકળીએ જઈએ છે કદાચ ઉકળાવો
આ તો પાર્વતી ભાભી ફજ્જો બનાવી કઈ ના કે કરી બધો ફજ્જો બનાવો મિક્સ લોટનો તો આજ બનાવીએ. ખાલી દો આવે હતી ચા ઊભી થઈ જાય તો કઈ સાત તો કાજલે દો આવે હતી બેસ દૂધ આલી ખાલી ખાવતો તું મમ્મી શીખવાડતી પપ્પા. હા ચા બનાવતે યમ્મી યમ્મી ટેસ્ટી શું કીધું તો ગાઈસ હવે મેં ફજ્જો બનાવું તે તમને રેસીપી આવે. પહેલા અમે નાખ્યો મકાઈનો લોટ, હવે નાખીએ બેસન થોડું, મિક્સ લોટનો તો બનાવ. ગાઈ હરખો બને તો જ બનાવજો બાકી વાનો ટ્રાય ના કરતા પૂનમનો નવા ખતરા કરે છે. હવે ગુંદરવાના ચાલુ કરે હો ભાઈ. ચાલો કર્યો ભાઈ. હવે બધા ઘરની સંજુની એવી રી કાઢશે એવી રી તમે કંઈક બોલ કર. બોલ આખો દાડો જેમ જોવો ત્યાં સણ ગણ બૈરો પાલતો નહીં ને બૈરો આખા દિવસ ટાઈમે રોતતો નહીં ને બૈરો કચરા નહીં વાળતો ને ત્યાં કોણ કરે બૈરો નહીં કરતો ત્યાં જાતે થઈ જાય. હવે આ રીતે કરવાનું વેલણીઓ કરીએ ને એ રીતે કરીને આમાં તો જાજી હોય જણે તપેલો મોટો જોવી આવું બધું વધારે જો ખાવા પીવા ને બધી કારણ કે મોટી ફેમિલી એટલે હું ભૂલી જ જતો મને તો તમારી ખબર હતી કે અડધી રાતે આવશે એટલે હું ઉપરે નથી. આજ પુનઃ તને લાખો વધતા નહીં આવડતો એટલે રોજ જવાનું એટલે આવડી જાય ધીરે ધીરે બધું ફજ્જો કહેવાય. હો કહેવાય ફોજિયા. તો કઈ અંધારું થઈ ગયું મને તો ખબર નહીં આ તો તમે વ્લોગ એડિટ કરી કંટાળશો. જીએ ના તે એ એકલું જઈએ હવે પપ્પા. કાલ તો એકલો જ જવાનું ખબર. શાકભાજી આપવું શાકભાજી બટેકાનું નહીં, કચ્છું મરચું એ નહીં. અને આખું આપણું મોટું ફેમિલી ભેગું થયું કાલ તો ટીકો ને પેલો બે આવશે ટમાટો મેં આ ખાવાનું કશું છે નહીં ઘરમાં ખૂટ પડી હા બતાવજો શાકભાજી. તેલ જ નહીં. શાકભાજી જો લેતા શાકભાજી કઠોળ વઠો બની જાય ચાલો એ હું રોજ લીલું ખાવું એનું જરૂરી છે. જરૂર છે લહાણી નહીં મરચા મેટા લણ વગર તો બને છે. બધું હવ લખાઈ દે એટલે વાઈ દે થોડું શાકભાજી ને એવું એકલો કચરો ભેગો કર્યો છે મમ્મી મોરી નાખે પણ ખાતી નહીં પાછું નહીં કે ખાતું કહું હાલ બસ પાછું એના પાછું નાખ્યો નહીં હા કાલ મમ્મી મને ખબર નથી હોય ચાર પડી હતી કાયમ તેઓ નાખી પેલું લાઈન નાખ્યું તે તો કેવું ફોનનો બોન્ડ નાખેલું તો લે ખાય કાઈ જાય છે કાયમ ચાર પડી નાખી નહીં ખાતી લીલું થાય છે. નાખી એવું કોઈ ભાવતું જ નહીં. મને જીવ વળતો એટલે પેલા તે ખબરાય નહીં કે એના આદત નહીં પાડી અમે એનો એવા ઘરમાં આવી જઈશ ને જો એ રે કે હિંમત થાય છે બૈરણ જેવું. હા ભાઈ બૈરણને ઘરે એવું મળી ગયું ને ભેંસ એવું મળી ગયું. બૈરાને ઘરે એવું મળી બે નહીં એવું મળી કોઈ દુઃખ જ ના પડે. કોઈ દુઃખત નહીં ને પા કાલે બાઈક આવવા હતું આવી ગયો કે તેલ આવી ગયું કે સિંગ તેલ કપાસ્યા આવી ગયું કે બસ તાણું આમાં આ તો અમારું અઠવાડિયું ચાલતું નહીં મી થઈ ગયો ફોજો અને કઢી ના બનાવીએ કઢી નહીં પેલું દાળ જેવું કોક આવે છે બટાકાનું શાક ઢોકળો બાકી લાઈ ચોકન બાર જોઈ તો આવું કોક ને ખાઈને નાખ્યું હશે અહીંથી લઈ જઈને નાખ્યું હશે હવે નહીં નહીં હાલ દેજે અલગ નાખ લે તારે સંજય મમ્મી કે રહી ના નાખ હું નહીં ખાવું એટલું બધું બીજો રહી તો હારી પણ વધારે પડતી હું હારી વંગાર કે શાંતિ ઢોળે હમણાં બધું ખાધા વગર એ નહીં ઢોળે હમણાં કોક ખાધા વગર રાખે
તાણું આ કશું શાક નહીં તેલ નહીં ખાવાનો થઈ ગયો ઢોકળો આજ તો ઢોકળો હશે ચલો ફટાફટ ખાઈ લઈએ કાજલ ખાય છે કઢી અને અમે ખાઈએ ઢોકળો કાજલનો આ ઠંડુ આલે ખાવાનું અમે ખાઈએ ગરમ તો ગાઈસ ખાઈને પીને બધા ઊંઘવાનું કરીએ અમાર તો ઊંઘવા લેસન કરે રખડ્યો અહીં નવા લેસન શાળામાં જવાનો તે લેસન કરવા બેઠો લેડ આઈ જા હું કરાઈ દઉં મોં થઈ ગયું હા હા પટી ગયું બ્યુટી પાર્લર કરું સારા તો બાલે તાર સીધા થઈ પાર્લર વાળા બોલાય કરે છે બાલ માટે આવવાનો ગાઈસ ના જીવન બાલ ખરાબ થઈ જાય તે કોમેન્ટ કરજો હું જીવ તે વાપરું લે આપા ખાવીશું તો ચાલો ગાઈસ ઊંઘી જઈએ ગુડ નાઇટ ગુડ નાઈટ જય માતાજી હા તો ભણવા બે હસવાનો મનો હા રાતે 12 વાગે ઊંઘવા જ ના દેતો